ઇસ્કોન ઉતરીને તું મને ફોન કરજે ને તમ તાર હું આઈને તને લઈ જઈશ. હા ચિંતા ન કર. એ હારું હાલ. કોણ તમારી બેન નો ફોન હતો? હા કેમ? એ આવતા હશે ને, વેકેશન છે એટલે. આ તો આવે જ ને, વેકેશન હોય તો મારી બેન નો આવે? વેકેશન આવે અને ટેન્શન ચાલુ થઈ જાય. પણ શેનું ટેન્શન? વેકેશન આવે તો બેન પોતાના ભાઈના ઘરે ભાણિયાઓને લઈને આવે કે નો આવે યાર? તું કેવી વાત કરે? તને તકલીફ છે મારી બેન થી કોઈ? મને કોઈ તકલીફ નથી એમનાથી. ઉપરાંત એ મને કામમાં સપોર્ટ કરે છે અને બધી જ ઉપરાંત મને તો અમે બે બહેનો છે ને એવી રીતે જ રહીએ છીએ. મને એક દાખલો સાંભળે છે કે ગઈ વખતે આવી હતી મમ્મી કઈક બોલ બોલ કરતા હતા ને તોય તમારી બેને એમ કીધું કે મમ્મી તમે આવી રીતના બોલશો નહીં હો. મને એવું કોઈ વાતથી મમ્મી થી કે બેન થી કે એમના ભાણિયાઓથી ઉપરાંત છોકરા આવી રીતે રિએક્ટ કેમ કરે છે કે તમારી બહેન આવે છે એમ? આવી રીતે કેમ રિએક્ટ કરે છે ભાઈ? રિએક્ટ નથી કરતી. મને પછી છોકરાઓ છે ને પૂછે છે. શું છોકરાઓ પૂછે? હવે ભાણિયા જોડે તો આટલું સરસ બને છે કીર્તન ને, ક્યાં છે તો હું શું જવાબ દઉં? આપણું મામાનું ઘર એટલે તું જાય તો છે. પણ હું સિંગલ, મારા પપ્પાની હું એકને એક દીકરી છું, મારે ભાઈ નથી. તો જેમ બેન ને લોકો અહીંયા આવે છે તો છોકરાઓ બી પૂછે છે કે આપણું મામાનું ઘર મમ્મી ક્યાં છે, આપણે ક્યારે જઈશું મામાના ઘરે? તો એ મામાના ઘરે જ ગયા કહેવાય ને. વાત સાચી છે, તમે નહીં સમજી શકો. અચ્છા ઓકે, તું ના 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 તું તારો ફોલ્ટ. તું એવું કે છે કે કીર્તન આપણે નાના ઘરે જઈએ છે, રાઈટ? હવે હું પણ સમજી ગયો, પણ હું એક વસ્તુ તને કહું અને તમને લોકોને પણ કહું, આ ખાસ વિડીયો જેને બહુ શોખ છે ને કે સિંગલ બાળક હોય વધારે સારું, મોંઘવારી બહુ છે, તો મિત્રો હું એક વાત કહું, ચાલશે? આ એક આંખ છે, ચાલશે? એક હાથ નહીં હોય તો ચાલશે? બે બાળક, ઘણા કાર્યો, ઘણા એમ કે ને ઘણા દાખલાઓ છે જેના લીધે બે બાળકો જરૂર છે. ભલે બે ભાઈ બેન હોય, બે ભાઈ હોય, બે બેન હોય. પહેલાના જમાના વાળા ગાંડા નહોતા, સમજો. આજે મને એટલી ખબર પડે છે કે આ તો હજી અમે એક જ કારણ બતાવ્યું છે. એ દીકરાની એ દીકરીની શું કન્ડિશન થાય જયારે પોતાના માના ઘરે એના ફૈબા આવે, ત્યારે બી બેન રાખડી, હરેક કારણો છે. તો આ સ્પેશિયલી એના માટે છે અને ખાસ આમ કહેવાય ને કે વિનંતી કરીએ છે કે એક બાળક નહીં, બે બાળક કરો મિત્રો. બે બાળક હોવાથી તમારા બે બાળકને એકબીજાનો સપોર્ટ મળશે. મુદ્દો સાચો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને શેર કરજો જેને સિંગલ બાળક છે. જય માતાજી, જય કષ્ટભંજન દેવ.